તો આજે આપણે બનાવવાના છીએ બજારમાં મળતી ચોકલેટ કરતાં ખૂબ જ હેલ્ધી, ઘરે બની જશે ખૂબ જ ઇઝીલી ડ્રાયફ્રૂટ ડાર્ક ચોકલેટ. તો ચાલો જોઈ લઈએ એની રેસીપી. તો સૌપ્રથમ પેનમાં તમારી જરૂરિયાત મુજબ સૂકો મેવો લેવાનો છે. મેં અત્યારે કાજુ બદામ લીધેલા છે. તમે આમાં અખરોટ, પિસ્તા, પીનટ બધા એડ કરી શકો છો. એને સૌપ્રથમ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. અને એક બાજુ મારું અહીંયા ડાર્ક ચોકલેટ મેલ્ટ થાય છે. ઇઝીલી અવેલેબલ છે અત્યારે માર્કેટમાં. મેં આવી રીતે મેલ્ટ કરીને રાખવાની છે. અને આ ડાર્ક ચોકલેટ લીધેલી છે અમે, તો ગમે તે માર્કેટમાં મળી જાય છે. ડાર્ક ચોકલેટ ખાવાના ઘણા બધા ફાયદા છે, અને એમાં અહીંયા ડ્રાયફ્રૂટ આપણે એડ કરીએ એટલે વધારે. લગભગ 3 થી 4 મિનિટ માટે આને ડ્રાય રોસ્ટ કરીને આપણે આમાં એડ કરી દેવાનું છે. ડાર્ક ચોકલેટ જે આપણે મેલ્ટ કરીને એમાં. પછી આવી રીતે હલાવી લેવાનું છે, મિક્સ કરી દેવાનું છે સરસ મજાનું. ખૂબ જ સરસ બને છે. બહારની ખવડાવે એની કરતાં બાળકોને અને મોટાઓને બી ભાવશે. બસ આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને એક ડીશમાં, તમારી પાસે ચોકલેટ મોલ્ડ હોય તો એમાં મૂકી દેવાની છે. હમણાં જ જમવા મળશે અને બહુ જ સરસ લાગશે, ટેસ્ટી ખાવામાં. જરૂરથી ટ્રાય કરજો. પછી આપણે આને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. તો તૈયાર છે આપણી સરસ મજાની ડ્રાયફ્રૂટ ડાર્ક ચોકલેટ. ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, બધાના માટે, નાના મોટા બધાના માટે. ચોક્કસથી ટ્રાય કરજો. આ રેસીપી બહુ ઇઝીલી બની જાય છે. અને આ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.